રામાયણ બાલકાંડ દુહા 56 પછી ભરદ્વાજ મુનિના આશ્રમની વાત બતાવે છે તુલસીદાસજી. ભરદ્વાજ મુનિનો આશ્રમ પ્રયાગરાજ તીર્થમાં છે. એને શ્રી રામ પ્રભુના ચરણોમાં અત્યંત પ્રેમ છે. તપસ્વી છે, જીતેન્દ્રિય છે, સમ દમ અને દયાના ભંડાર છે. પરમાર્થ માર્ગમાં ઘણાય ચતુર છે. એવો આશ્રમ છે. ભરદ્વાજ મુનિ બસહિ પ્રયાગા તીન રામ પદ અતિ અનુરાગા તાપસ સમદમ દયા નિધાના પરમારથ પથ પરમ સુજાના. માઘ મહિનો આવે ને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારે બધાય લોકો તીર્થરાજ પ્રયાગમાં આવે છે. દૈત્યો, કિન્નરો, મનુષ્યોનો સમૂહ ત્યાં આવી અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે. ગંગા, જમના, સરસ્વતી વહેતી હોય છે. એનું સંગમ સ્થાન છે પ્રયાગરાજ તીર્થ અને ત્યાં ભરદ્વાજ મુનિનો આશ્રમ છે. માઘ મકર ગત રબીજ બહોઈ તીરથપતિ આવ સબ કોઈ દેવદનુજ કિન્નર નર શ્રેણી સાદર મજહી સકલ ત્રિબેની. પ્રયાગરાજ તીર્થની અંદર ત્રિવેણીમાં સ્નાન કરે અને પછી શ્રી વેણી માધવના ચરણ કમળને પૂજે. અક્ષય વટનો સ્પર્શ કરી શરીર રોમાંચિત થાય. આ ભરદ્વાજીનો આશ્રમ ઘણો પવિત્ર, રમણીય અને મુનિવરોના મનને ગમે એવો છે. પૂજહિ માધવ પર જલ જાતા પરસી અખય બટુ હરસઈ ગાતા ભરદ્વાજયા શ્રમયતિ પાવન પરમ રમ્ય મુનિ બર મન ભાવન. આવા પવિત્ર આશ્રમમાં પ્રયાગરાજ તીર્થની અંદર તેઓ સ્નાન કરવા જાય. ઋષિ મુનિઓનો સમાજ ત્યાં ભેગો થાય અને પ્રાતઃકાળમાં સર્વે ઉત્સાહપૂર્વક સ્નાન કરે
અને શ્રી હરિના ગુણની કથાઓ કહે. તહા હોય મુનિ ऋषय समाजा जाहि जम जन तीरथ राजा मजहि प्रात समेत उछा કહે પરસ્પર હરે ગુણ ગા કહે પરસ્પર હરે ગુણ ગા બ્રહ્મ નિરૂપન ધર્મ વિધિ બરનહિ તત્વ વિભાગ કહે ભગતિ ભગવંત કે સંજુત જ્ઞાન વિરાગ. બ્રહ્મનું નિરૂપણ, ધર્મનો વિધિ, તત્વનો વિભાગ વર્ણવે, જ્ઞાન વૈરાગની વાત કરે. આવી રીતે ભગવાનની ભક્તિ કરે. એ પ્રકારે આખો માઘ મહિનો બધા સ્નાન કરે અને પછી સર્વ પોતપોતાના આશ્રમમાં જાય. દર વર્ષે હર સાલ અહીંયા આટલો આનંદ થાય. મકરમાં સૂર્ય પ્રવેશ કરે, માઘ માસમાં આખો મહિનો ત્યાં રહે અને આખો મહિનો આનંદ કરી સ્નાન કરી અને મુનિ ગણો જતા રહે. એહી પ્રકાર ભરી માઘ નહાહી પુનિ સબ નિજ નિજ આશ્રમ જાહી પ્રતિસંવતયતે હોઈ અનંદા મકર મજે ગવન મુનિ વૃંદા. એકવાર મકર સંક્રાંતિ પૂર્ણ થઈ, આખો મહિનો બધાએ સ્નાન કર્યું અને પછી મુનીશ્વરો પોતપોતાના આશ્રમે જવા માટે નીકળાશ. ત્યારે પરમ જ્ઞાની યાજ્ઞવલ્ક મુનિએ જવાની તૈયારી કરી. ભરદ્વાજ પગે પડી ગયા. એક બાર ભરે મકર નહાય સબ મુનિશ આશ્રમ ન સિધાય જાગ બલિક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે પદ ટેકી. ભરદ્વાજ રાખે પદ ટેકી. ભરદ્વાજ ઋષિ પગમાં પડી ગયા. યાજ્ઞવલ્ક મુનિ પૂછે છે કે કેમ? ભરદ્વાજ મુનિ કહે છે કે આજ તમને નહીં જવા દઉં. આદરપૂર્વક એના ચરણ કમળ પખાડે છે. અત્યંત પવિત્ર આસન ઉપર બેસાડે છે અને પૂજા કરે છે. યાજ્ઞવલ્ક મુનિનો યશ વર્ણવે છે અને પછી કોમળ વાણીથી કહે છે સાદર ચરણ સરોજ પખારે અતિ પુનિત આસન બેઠા રે કરી પૂજા મુનિ
સુજસુ બખાની બોલે અતિ પુનિત મૃદુબાની. મૃદુ વાણીમાં કહે છે કે નાથ, મારા મનમાં એક મોટો સંશય છે. હવે ભરદ્વાજ મુનિ એમ કે છે કે મારા મનમાં સંશય છે. કેવો સંશય? ભરદ્વાજ મુનિ બતાવે છે કે વેદોના સર્વ તત્વ તમારા હાથમાં છે. એટલે કે તમે વેદના બધાય તત્વ જાણો છો, એટલે તમે જ મારો સંશય દૂર કરી શકશો. પણ મને એ સંશય કહેતા ભય લાગે છે, શરમ લાગે છે. ભય એટલા માટે લાગે છે કે તમે કદાચ એમ માનશો કે આ મારી પરીક્ષા લે છે, અને શરમ એટલા માટે લાગે છે કે મારી આટલી મોટી ઉંમર થઈ તોય મને જ્ઞાન ન થયું, અને જો હું ન કહું તો મોટું અકાર્ય થાય, અજ્ઞાની રહેવાય. એટલા માટે હું તમને કહું છું, નાથ એક સંશય બડ મોરે. એક મોટો સંશય. કરગત બેદ તત્વ સબ તો રે કહત સો મોહિલા ગત ભય લાજા જો ન કહું બડ હોઈ અકાજા. જો ન કહું બડ હોય અકાજા, અકાર્ય થાય. સંતો એમ કે છે, નીતિ એવી છે કે વેદ પુરાણ અને મુનિઓએ કહે છે કે ગુરુ પાસે કોઈ વાત ગુપ્ત રાખી, આપણે છાની રાખી તો હૃદયમાં નિર્મળ જ્ઞાન ન થાય. એટલે ગુરુ પાસે ગયા હોય તો ગુરુ પાસે કોઈ વાત છુપાવી નહીં. સંત કહે અસનીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ ઓઈ ન બિમલ વિવેક ઉર ગુરુ શન કિયે દુરાવ. ગુરુ પાસે કોઈ વસ્તુ છુપાવી નહીં. આમ વિચારીને હું મારું પોતાનું અજ્ઞાન પ્રગટ કરું છું. હે નાથ, આ સેવક ઉપર કૃપા કરીને મારું ઈ અજ્ઞાન દૂર કરો. સંત પુરાણ અને ઉપનિષદોએ શ્રી રામ નામનો અસીમ પ્રભાવ ગાયો છે. અસ બિચારી પ્રગટવું નિજ મોહ. મારો મોહ છે ને એ પ્રગટ કરું છું, અજ્ઞાન પ્રગટ કરું છું. હરહુ નાથ કરી જન પર છોહુ રામ નામ કર અમિત પ્રભાવા સંત પુરાણ ઉપર નિષદ ગાવા. બધાએ રામ નામનો પ્રભાવ ગાયો છે. અવિનાશી કલ્યાણ સ્વરૂપ અને જ્ઞાન અને ગુણના ભંડાર ભગવાન શંકરજી પણ એ રામ નામનો નિરંતર જપ જપે છે. આ જગતની અંદર 4 પ્રકારના જીવોના સમૂહ છે, અને એ બધા જીવો કાશીમાં મરે ને તો પરમ પદને પામે છે. સંતત જપત શંભુય વિનાશી શિવ ભગવાન જ્ઞાન ગુણ રાશી આકર ચારી જીવ જગમાહી આકર
ચારી જીવ જગ અહી કાશી મરત પરમ પદ લહી. કાશીમાં મરે ને તો મુક્તિ પામે, પરમ પદ પામી જાય. હે મુનિરાજ, એ રામ નામનો જ પ્રભાવ છે. કેમ કે શિવજી દયા કરીને કાશીમાં જે મરે ને એના કાનમાં શ્રી રામ કહે છે. શ્રી રામ નામનો ઉપદેશ કરે છે શિવજી. તો હું તમને એ પૂછું છું કે એ રામ કોણ છે? હે કૃપાના ભંડાર, મને સમજાવો. સોપી રામ મહિમા મુનિરાયા શિવ ઉપદેશુ કરત કરીદાયા. શિવ ઉપદેશ કરે છે કાનમાં. જે કાશીમાં મરે એમ કહેવાય છે કે શંકર ભગવાન મરનાર વ્યક્તિના કાનમાં રામ નામનો મંત્ર ફૂકે એટલે મુક્તિ થઈ જાય. રામ કવન પ્રભુ પૂછવું તો હું પૂછું છું તમને, એ રામ કોણ છે? કહી બુજાય કૃપા નિધિ મોહી. મારા ઉપર કૃપા કરો, મને સમજાવો. હું એક રામને તો જાણું છું કે અયોધ્યાના રાજા દશરથના પુત્ર છે, કુમાર છે. એનું ચરિત્ર આખું સંસાર જાણે છે. સ્ત્રીના વિરહથી અપાર દુઃખ એને પ્રાપ્ત થયું અને ક્રોધ કરીને યુદ્ધમાં રાવણને માર્યો. એક રામ અવધેશ કુમારા તીન કર ચરિત વિદિત સંસારા નારી બીર દુઃખ લહેવું અપારા ભયવું રોસુર રાવણ મારા. એ જ રામ છે કે બીજા કોઈ જેને શંકર જયપા કરે છે? એ દશરથ પુત્ર રામ છે કે બીજા કોઈ? તમે તો સત્યના સ્થાનરૂપ છો, સર્વજ્ઞ છો, માટે વિચાર કરીને કયો, વિસ્તાર કરીને મને કયો, જેથી મારો મોટો ભ્રમ મટી જાય. જૈસે મિટે મોર ભ્રમ ભારી કહું કથા નાથ વિસ્તારી. વિસ્તારથી કથા કયો. જાગ બલિક બોલે મુસુકાઈ. યજ્ઞવલ્ક મુનિ હસતા હસતા કહે છે કે તમે શ્રી રઘુનાથજીની પ્રભુતાને જાણો છો. તુમ વિદિત રઘુપતિ પ્રભુતાઈ. તમે મન વચન અને કર્મથી શ્રી રામચંદ્રજીના ભક્ત છો. મેં તમારી ચતુરાઈ જાણી લીધી છે. તમારે રામચંદ્રજીના ગુણ સાંભળવાની ઈચ્છા છે ને, એટલે તમે અતિ મૂઢ હોય ને એવી રીતે આ પ્રશ્ન કર્યો છે. રામ ભગતે તુમ મન ક્રમ બાની ચતુરાઈ તુમ્હારી મેં જાની. ચાહુ સુને રામ ગુણ ગૂઢા કિન્હુ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. ભરદ્વાજ ઋષિ મન કર્મ અને વચનથી રામ ભક્ત છે.
એટલે એને રામ કથા પૂછવા માટે, સાંભળવા માટે યાજ્ઞવલ્ક ઋષિને એમ ન કીધું મને રામ કથા કયો, એમ પ્રશ્ન પૂછ્યો કે રામ કોણ હતા. એટલે યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે મને ખબર છે, તમે મૂઢની જેમ પ્રશ્ન કરો છો. તમારા જેવા શ્રોતા મળતા હોય તો હું રામ કથા કહેવા માટે તૈયાર છું. યાજ્ઞવલ્ક ઋષિએ રામ કથાનો મહિમા બતાવ્યો છે. મોટું અજ્ઞાન છે ને એ મોટો મહિષાસુર છે. આપણું અજ્ઞાન એ મહિષાસુર, અને રામ કથા એનો નાશ કરનાર ભયંકર કાલિકા છે. તાત સુનહુ સાદર મન લાઈ, કહુ રામ કથા સુહાઈ. મહામોહ મહિષે સુબિશાલા, રામ કથા કાલિકા કરાલા. મોહરૂપી મહિષાસુરનો નાશ કરનાર રામ કથા કાલિકા સમાન છે. કાળકા માએ મહિષાસુરને માર્યો એવી રીતે રામ કથા છે આપણો મોહરૂપી અજ્ઞાન છે, અંધકાર છે, એનો નાશ કરી દે. વધારામાં યાજ્ઞવલ્ક ઋષિ રામ કથાનો મહિમા બતાવતા કહે છે કે રામ કથા છે એ ચંદ્રના કિરણ સમાન છે, અને જેનું સંતરૂપી ચકોર પક્ષીઓ પાન કરે છે. સંતોને ચતુર પક્ષીની ઉપમા આપી છે. ચકોર પક્ષી હોય ને એ સ્વાતિ નક્ષત્રનું જ પાણી પીએ. વરસાદ વરસે ત્યારે સ્વાતિ નક્ષત્રનું હોય પાણી હોય ને, વર્ષે સ્વાતિ નક્ષત્રમાં ત્યારે જ ઊંચી ચાંચ રાખીને બેસે ને એનું વરસાદનું પાણી પોતે ચાંચમાં જ ગ્રહણ કરે. એટલે સંત ચકોર પક્ષી જેવા હોય છે. એ રામચંદ્રજીના કથાના શ્રવણ કરવા માટે એટલા તત્પર હોય છે. આવો સંશય પાર્વતીજીએ કર્યો હતો ત્યારે મહાદેવજીએ વિસ્તારથી કીધું હતું, રામ કથા શશિ કિરણ સમાના, સંત ચકોર કરહી જેહી પાના. ऐसे ही संशय किन्ह भवानी, महादेव तब कहा बखानी. તો હું મારી બુદ્ધિ અનુસાર શિવ પાર્વતીજીનો સંવાદ તમને કહું. ઈ શિવ પાર્વતીનો સંવાદ તમે સાંભળો એટલે તમારો વિષાદ છે એ મટી જશે. કહું સુમતિ અનુહારી અબ, ઉમા શંભુ સંવાદ. ભયઉ સમય જેહી હેતુ જેહી, સોનું મુનિ મિટઈ વિષાદ. સિયાવર રામચંદ્ર કી જય. હવે શંકર અને પાર્વતીની કથાઓ છે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય.